લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટાણા તાલુકાના ધનાલી ગામે શ્રી રામદેવ પીર મહારાજના ગામ સમસ્ત દ્વારા આયોજિત પ્રથમ પાટોત્સવનું તારીખ 11/1/2026ના રોજ ભવ્ય અને ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગામમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ધનાલી ગામમાં વિવિધ જાતિ સમાજના લોકો સંપ અને સહકારથી રહે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ પાટોત્સવ દરમિયાન જોવા મળ્યું. ગામની વિશાળ જગ્યામાં આવેલા વટવૃક્ષ પાસે શ્રી રામદેવ પીર મહારાજનું ઘટાદારી સ્વરૂપે મંદિર ઊભું કરવામાં આવ્યું છે. ઠાકોર સમાજ, પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ સહિત અન્ય સમાજોના દાતાઓના સહયોગથી મંદિરની પ્રતિષ્ઠા સંપન્ન કરવામાં આવી છે. પ્રથમ પાટોત્સવના પ્રસંગે મુખ્ય દાતા કનુભાઈ પ્રજાપતિ, જમણવાર દાતા નૈલેશ કુમાર કે પટેલ રહ્યા હતા. મંદિરના વહીવટમાં દિનેશજી શંકરજી ઠાકોર, રૂપાજી વાઘાજી, વિષ્ણુભાઈ એમ પટેલ, હસુભાઈ ઈશ્વરભાઈ પટેલ તેમજ ઠાકોર સમાજના તમામ પરિવારજનોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રસંગે ગામની ભાગોળે શ્રી રામદેવ પીર મહારાજ વિશાળ અને દિવ્ય સ્વરૂપે બિરાજમાન થયા, જે સમગ્ર ગામ માટે ગર્વની બાબત બની છે. સહકાર અને એકતાથી આવા ધાર્મિક અને પુણ્ય કાર્ય શક્ય બને છે તે વાત ફરી સાબિત થઈ. વિધિ દરમિયાન આચાર્ય પદ શ્રી રાજુભાઈ ગુડાસણવાડા તથા તેમની ટીમ દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી. કાર્યક્રમના અંતે તમામ ભાવિક ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સૌએ મળી સેવાભાવી અને પુણ્યના કાર્યો સતત કરતા રહેવાની પ્રભુને પ્રાર્થના કરી. વડીલોના માર્ગદર્શન હેઠળ આવી ધાર્મિક પરંપરાઓ આવનારી પેઢીને પુણ્યના માર્ગે દોરી જશે તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી. રિપોર્ટર ભીખાભાઈ એસ પટેલ, જોટાણા. સંચાલમાં ધનાલી ગામ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા, ત્યાં મંદિર રામાપીરનું બનાવેલ અને એની પ્રતિષ્ઠા થયેલી છે. તે અમારા ઠાકોર ભાઈઓ, ક્ષત્રિય સમાજ, તેમને પૂરી મહેનત કરી અને સમગ્ર ગામને સહયોગથી આ મંદિરનું આયોજન કરેલ અને એની પ્રતિષ્ઠા કરેલ છે. અને આ મંદિરનું ભવિષ્યમાં અમારો ખૂબ ખૂબ આગ્રહ હતો અને વિચાર હતો. એ વિચારને આજે અમે પરિપૂર્ણ કર્યો છે અને પ્રતિષ્ઠા કર્યા પછી બીજા વર્ષ અમે તેની પાટો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. તો આ બદલ ધન્યવાદ છે.